પરેશ રાવલ કોમેડી ફિલ્મ હેરાફેરી 3માં વાપસી થઈ છે. પીઢ અભિનેતાએ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ ફરી એકવાર ફિલ્મમાં બાબુ ભૈયાની ભૂમિકામાં જોવા મળશે. પરેશ રાવલે અક્ષય કુમાર સાથેના વિવાદ વિશે પણ વાત કરી છે અને કહ્યું છે કે તેમની વચ્ચે જે પણ વિવાદ હતો તે હવે ઉકેલાઈ ગયો છે. બોલિવૂડ હંગામા સાથેના પોડકાસ્ટમાં પરેશ રાવલે પુષ્ટિ આપી છે કે તેઓ હેરાફેરી 3 કરવા માટે સંમત થયા છે. અક્ષય કુમાર સાથેના ઝઘડા પર અભિનેતાએ જણાવ્યું હતું કે કોઈ વિવાદ નથી. જ્યારે કોઈ પ્રોજેક્ટ દર્શકોને વધારે પસંદ આવે છે ત્યારે તમારે તેને વધુ કાળજીપૂર્વક હેન્ડલ કરવાની જરૂર છે. પરેશ રાવલે વધુમાં હવે બધું બરાબર છે તેમ પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં પરેશ રાવલે હેરાફેરી 3માંથી બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. એવા પણ સમાચાર હતા કે અભિનેતાએ 15% વ્યાજ સાથે 11 લાખ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ પણ પરત કરી દીધી છે. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીના અધિકારો ખરીદનારા અક્ષય કુમારે પણ તેમની સામે કરાર ભંગનો કેસ દાખલ કર્યો હતો. ચાહકોથી લઈને ઘણા સેલેબ્સ સુધી સૌએ પરેશ રાવલના હેરાફેરી 3માંથી બહાર થવા પર નિરાશા વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.